એની એ આવે તો પાછું ઇંગ્લિશ મીડિયમમાં પાછું બનાવવું પડે. જવા દો, કઈ નહીં કનેક્ટ તો તમારે. ઓકે, આ ત્રિજ્યાના બે ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભારની તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર. હવે પહેલા તો સ્થિતિ ઉર્જા એટલે V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. આ સમીકરણ છે આપણું, રાઈટ. અને U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V, એટલે U ઇઝ ઇક્વલ ટુ આ સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન ઉર્જા એટલે KQ² બાય R, બરાબર. એટલે R સ્ક્વેર તો અહીંયા આવવાનું જ નથી, એટલે R² વાળું જેટલા બી ફોર્મ્યુલા છે એ આપણા માટે આવશે નહીં. ખ્યાલ આવે? હવે બચ્યા કેટલા આપણી પાસે? A અને B, રાઈટ. હવે આપણે કેટલા વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ? બે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ. આ ત્રિજ્યાના ગોળાની સપાટી પર Q જેટલો વિદ્યુત ભાર રહેલો જ છે. તો ઓકે, એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો પહેલા પ્રારંભિક એટલે V0 લેવું પડે. તો V0 માટે શું આવશે? KQ બાય R. અને ત્યાર પછી અંતિમ માટે તો આપણે અહીંયા R બતાવી દઈએ. તો KQ એટલે સેન્ટર પર અને સપાટી પર, આ રીતે આપણે લખી શકીએ. એનું પણ શું આવવાનું? R. તો આપણા V મેળવવા માટે શું કરવું? આ બંનેનું સરેરાશ લેવું પડશે, VR બાય 2. હવે અહીંયા ધ્યાન રાખજો, આ ભલે આપણા ફોર્મ્યુલા લખેલું છે પણ સેન્ટર પર એટલે કેન્દ્ર પર શું થશે? એની મૂલ્ય 0 થાય. તો મૂલ્ય 0 થશે તો KQ બાય R છેદમાં 2. તો જવાબ શું? 1/2 KQ બાય R. ઓપ્શન નંબર B. સમજ પડે છે? ખ્યાલ આવે બધાને? બોલજો હે કે ઊંઘાયા નહીં કરતા. ગુડ મોર્નિંગ. ચાલો હવે સેકન્ડમાં 2√2 બાજુવાળા એક ચોરસના બધા શિરોબિંદુ પર 1 માઇક્રોકોલમ વિદ્યુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, બરાબર. કોનું મૂલ્ય શોધવા કહે છે? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, બરાબર. ચાલો આ સમજી લો, આપણી પાસે આ ચોરસ છે, બરાબર. હવે એના વિકર્ણની વાત કરે છે. વિકર્ણ એટલે જ્યાં છેદે ત્યાં, એટલે અહીંયાથી આપણે અહીંયા બતાવી દઈએ ને અહીંયાથી અહીંયા, એટલે અહીંયા. એટલે આપણે એમ શોધીએ કેન્દ્ર પર શોધવાનું છે. કેન્દ્ર પર શોધવાનું તો આ બધા વિકર્ણોનો અડધો અડધો કરીએ તો R થઈ જશે. તો આપણે એમ બતાવી દઈએ કે વિકર્ણ બરાબર 2R છે. મારે ખાલી શું જોઈએ છે? R જોઈએ છે. એટલે R બરાબર વિકર્ણના છેદમાં 2 આવી જવું જોઈએ. એટલે મને પહેલા ત્રિજ્યા મળીએ, અને ત્રિજ્યા મળીએ ત્યાર પછી આપણી પાસે શું છે? ચોરસ છે, બરાબર. ચોરસની કેટલી બાજુ છે? 4 બાજુ છે. તો વિદ્યુત સ્થિતિમાન 4 KQ બાય R થઈ જશે. પહેલા આપણે R શોધવા પડે. અને સમીકરણ નંબર 1 આપી દો, અને આપણે આ પણ ધ્યાન રાખીશું. હવે દરેક પર 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલ છે. એ તો પછીની વાત છે. દરેકની બાજુ કેટલી આપી છે? 2√2, બરાબર. હવે જો દરેકની બાજુ 2√2 હોય તો આપણે આરામથી આ 2√2 હોય તો આપણે આ વિકર્ણ શોધી શકીએ ને, કેમ કે આ પાયથાગોરસનો થિયરમ થવાનો. તો આપણે આને A, B અને C ધારી લઈએ. આ A, આ B, આ C અને આ D. એટલે કયો ત્રિકોણ આપણે વાપરવાના છે? ત્રિકોણ આપણે અહીંયા વાપરીશું ત્રિકોણ ABD. કયો ત્રિકોણ વાપરીશું? ત્રિકોણ ABD, બરાબર. ત્રિકોણ ABD કરીએ તો BD² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ AD². ચલો, AB² એટલે 2√2 સ્ક્વેર પ્લસ 2√2 સ્ક્વેર એટલે કેટલું આવે? 2 દુ 4 ને આનો વર્ગમૂળ નીકળે એટલે 2 આવશે. આનો પણ 4 અને 2 એટલે 8 વત્તા 8 એટલે કેટલું આવે? 16. 16 આવી ગયું. આ તો BD² આવ્યું ને. તો BD બરાબર શું આવવાનું આપણી પાસે? BD બરાબર આવશે 4. ખ્યાલ આવે? BD બરાબર કેટલું આવે છે? 4. હવે એમાં પણ આ તો આખો વિકર્ણ કેટલા આવ્યો? આ જે ગ્રીન લાઈન ડ્રો કર્યો છે વિકર્ણ આવે છે. આપણને તો R જોઈએ, એટલે 4 ના છેદમાં 2, એટલે જવાબ શું આવશે? 2 મીટર.
આ જ વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકીશું, બરાબર. v ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 માં મૂકીએ તો આપણને શું મળવાનું? v ઇઝ ઇક્વલ ટુ kq બાય r. આપણું સમીકરણ જે છે તેમાં મૂકી દઈએ તો કેલ્ક્યુલેશન કરો તમે, શું આવે? k ની વેલ્યુ તમને લોકોને ખબર છે, જેવું કે k બરાબર 9 ગુણ્યા 10 ની 9. વિદ્યુત ભાર કેટલો છે? 1 માઇક્રોકુલમ, એટલે 10 ની -6. અને દરેક સપાટી દરેક દરેક છેડાના બિંદુએ, એટલે અહીંયા બધે શું છે? 1 માઇક્રોકુલમ. અને આર કેટલું મળેલું છે આપણને? 2. બરાબર, ઓકે, 2. અને આપણા કેટલા એવી બાજુ કેટલી છે? 4 બાજુ છે, એટલે 4 થી ગુણાકાર કરી દો, એટલે 2 દુ 4, એટલે 9 દુ 18 ગુણ્યા 10 ની 9 ઓછા 3, એટલે 18 ગુણ્યા 10 ની 3 વોલ્ટ. ખ્યાલ આવે? એટલે 18,000, 18 ને 18 ગુણ્યા 10 ની 3 વોલ્ટ. ખ્યાલ આવશે? ચાલો, ઓકે. હવે થર્ડ નંબર જો, એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરતા તેના કરતા બમણો બીજો એક વિદ્યુત સ્થિતિમાનનો કેપેસિટર સમાંતર જોડવામાં આવે છે, તો પહેલા અને બીજા કેપેસિટર ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા થશે. એટલે પહેલા છે જ, બરાબર, યુ વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, અને એને કાઢીને ડબલ વિદ્યુત સ્થિતિમાન વાળું જોડવામાં આવે તો શું થઈ જશે? દૂર કરી બમણો જોડવામાં આવે છે, શું થશે? ઓપ્શન સી આવે, બરાબર. દૂર કરી તેના કરતા બમણો બીજો એક વિદ્યુત ભારિત કેપેસિટર સાથે જોડવામાં આવે. હવે આ કેપેસિટર છે, આ બંને ઓલરેડી સમાંતર છે. દૂર કરી એના કરતા ડબલ વેલ્યુનો જોડવામાં આવે છે, બરાબર. ડબલ વેલ્યુનો જોડવામાં આવે તો હવે જો 2/9 અને 2/9 કરો તો આપણને એનો જવાબ શું મળશે? આ બંનેમાં વિદ્યુતભાર સરખા છે એમ કહેવાશે. અહીંયા 2/9 એટલે પહેલા વધારે છે ને પછી ઓછું થાય છે. આ બંને સરખા છે, એટલે આ બંને ડી અને એ તો સરખું પોસિબલ નથી. હા, બંને જે વિદ્યુત સ્થિતિમાન હટાવીને એવો સેમ વિદ્યુત સ્થિતિમાન લગાવશો તો પોસિબલ છે, પણ અહીંયા એવું છે નથી, બરાબર. એટલે બી માં શું થાય છે? 2/9 અને 1/9, તો ત્યાં બી શું થશે? બંનેનો જવાબ કેટલો આવશે? સરખો આવશે. પણ પહેલા ઓછું હતું ને પછી બમણું કરવામાં આવે છે, એટલા માટે ઓપ્શન સી રહેશે. આ ધ્યાન રાખજો, બરાબર. આ થોડુંક લોજિકલ અને તમે કેલ્ક્યુલેટિવ કરશો તો તમને વધારે આઈડિયા આવશે, પણ આ રીતે આપણે એનો જવાબ આવશે. ઓકે, ચાલો 4 નંબર જોઈએ. આ બધું ક્લિયર કરું? 4 નંબર જોઈએ. 4 નંબરમાં શું આપેલ છે? કેપેસિટરના પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા એ વિદ્યુત ભારિતનું પારિમાણિક સૂત્ર ક્યુ છે. એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર એટલે આપણને વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર સાથે એને મેચ કરવાનું છે. કેપેસિટન્સનું પરિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. અહીં વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ક્યુ લેવાનું છે, એટલે એ જ્યાં વાપરતા હતા તેના બદલે ક્યુ લેવાનું છે. કેપેસિટન્સનું સૂત્ર શું છે? કેપેસિટન્સનું જે સૂત્ર આવે તેમાં જ જ્યાં આપણને એ વિદ્યુત ભારનું જે લખતા હતા એની જગ્યા આનું લખવાનું. પણ જો આમાં કન્ફ્યુઝન થાય તો આપણે આ રીતે કરી શકીએ. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થશે, કોમન ફોર્મ્યુલા, બરાબર. અને એ જ રીતે ક્યુ ઇઝ ઇક્વલ ટુ વી એટલે યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી થાય, બરાબર. તો વી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? ઉર્જાના છેદમાં વિદ્યુત સ્થિતિમાન, અરે વિદ્યુત ભાર.
તો ઉર્જાના છેદમાં ક્યુ કરી દઈએ, ક્યુ ઉપર આવશે એટલે ક્યુ સ્ક્વેર ના છેદમાં યુ. ક્યુ સ્ક્વેર તો ક્યુ સ્ક્વેર જ રહેવા દો. ઉર્જા એટલે m1l2 t-2 થાય. બરાબર. એટલે આને લખી કાઢો, ઉપર આવે એટલે m-1 l-2 t+2 અને t+2. આ બંને માઇનસ થઈ ગયા અને ઉપર આવે એટલે પ્લસ થઈ જશે. આ તમારો જવાબ આવે. જોઈ લો ઓપ્શનમાં. આઈ થિંક ઓપ્શન બી. ખ્યાલ આવશે આટલું? હા. ચાલો 5 નંબર. સમાન વિદ્યુત ક્ષેત્ર E અને સમાંતર મૂકેલા P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રથી 180 જેટલું ભ્રમણ. તો કાર્ય, હવે કાર્ય છે શરૂઆત ક્યાંથી કરે છે? 0 થી કહીને 180 સુધી. બરાબર. તો આપણી પાસે ફોર્મ્યુલા શું આવે? કાર્ય છે એટલે W લખો કે U લખો, માઇનસ પી કોસ થીટા 2 અને માઇનસ ભ્રમણ બીજી તરફ એટલે માઇનસ પી કોસ થીટા 1. એટલે માઇનસ માઇનસ પ્લસ થી એટલે સિમ્પલી આપણે લખી શકીએ પી કોસ થીટા 1 માઇનસ પી કોસ થીટા 2. તમે ડાયરેક્ટ પણ શોધી શકો કે આ તો મેં તમને ખાલી બતાવવા માટે. આ કોસ 0 અને આ પી કોસ 180. બરાબર. હવે આ કોસ 0 એટલે તો 1 થાય એટલે પી, આ માઇનસ પી કોસ 180 -1. સો પી પ્લસ પી. તો જવાબ શું થઈ જવાનું? 2pe. એમાં માઇનસ વાળું પણ આવે છે એટલે કન્ફ્યુઝન થશે. આ 2pe આવશે. ખ્યાલ આવે આટલું? હા. બરાબર. જોઈ લો, રફ કરું. હા. આ 6 નંબરનો છે એ એવા એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ. બરાબર. અહીંયા ખાલી સમજવાનું છે. હવે મેં તમને એક જ અહીંયા મૂકેલો છે પણ તમારા ઘણા બધા એક્ઝામ્પલ આવા પ્રેક્ટિસ કરવાના રહેશે. ધાતુની એક સમાન 10 ચોરસ પ્લેટો. કેટલી પ્લેટો છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેપેસિટન્સની વાત કરીએ તો આપણી પાસે આ બે પ્લેટ બનાવે એટલે એક કેપેસિટન્સ થાય. તો એના વચ્ચે કેટલું અંતર છે? 3d. અને લંબાઈ કેટલું છે? L. તો એનું સમીકરણ જ્યારે લખવાનું હશે તો આપણી પાસે કોમન ફોર્મ્યુલા C = ε0A/d. બરાબર. તો પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો C1 બરાબર ε0A. અંતર કેટલું છે? 3d. સમીકરણ નંબર 1. એ જ રીતે જો આ બંને અંતર કેટલું છે? d. તો C2 ε0A/d. અને લાસ્ટમાં પાછું કેટલું છે? સેમ જ છે એટલે C3 = ε0A/3d. બરાબર. 2 અને 3. હવે બધાના એરિયાની જગ્યાએ ઓપ્શનમાં જો એરિયા કશે આપ્યું નથી, આપણે લખી શકીએ. હું સાઈડમાં લખું એરિયા બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું લખી શકીશું? L². બરાબર. હવે અહીંયા જોઈએ. આ એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પ્લેટ આ રીતે કનેક્ટેડ, જો આ બે પ્લેટ છે ને ત્યાં પછી ત્રીજી પ્લેટ આવી જાય. બરાબર. એટલે આ બે પ્લેટ એટલે એક કેપેસિટર થાય, આ બે પ્લેટ એટલે બીજો કેપેસિટર થાય. એટલે બે કેપેસિટર વચ્ચે એક પ્લેટ કોમન આવી જાય તો આ તમારું થઈ જશે શ્રેણીમાં. કેવું થઈ જશે? શ્રેણીમાં. રાઈટ. અને આ જ વસ્તુ પણ પ્લેટ આ રીતે આવે, આ કેપેસિટર 1 આ કેપેસિટર 2 પાછો આ રીતે આવી જાય તો કેપેસિટર 3. તો આ રીતે આવે તો સમજવાનું શું? સમજવાનું આવા કેપેસિટર સમાંતર હોય છે. કેવા હશે? સમાંતર હોય છે. તો અહીંયા કંઈક સમાંતરની પરિસ્થિતિ આપેલી છે એવું કહેવાય. આ કેપેસિટર, ત્યાર પછી બીજું કેપેસિટર. શ્રેણીમાં આવે તો યાદ રાખવાનું આ રીતે કન્ટિન્યુ આવે તો એને શ્રેણી કહેવાય. ખાસ કરીને આવા ડાઇલેક્ટ્રિક વાળા આપણે કરેલા છે. જયારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ડાઇલેક્ટ્રિક વાળા કરેલા હતા તો ત્યારે ડાઇલેક્ટ્રિકમાં આ રીતે આવતું હતું આમ, પછી આ બીજો ડાઇલેક્ટ્રિક આવતો હતો. રાઈટ. તો આ સમાંતર. પછી ડાઇલેક્ટ્રિક આજુબાજુ આવતા હતા તો એને આપણે શ્રેણી ધારતા હતા. બરાબર. તો એવું સેમ પરિસ્થિતિ અહીંયા. જો બધા સમાંતર હોય તો C = C1 + C2 + C3. બરાબર. શ્રેણીમાં હતા તો ઊંધું લખવાનું હોત.
તો બધામાં એપ્સિલોન 0 a ના છેદમાં 3d, એપ્સિલોન 0 a d, એપ્સિલોન 0 a ના છેદમાં 3d. હવે આ ને આ તો સરખું જ છે, એટલે 2/3 એપ્સિલોન 0 a d ને એપ્સિલોન 0 a d. હવે બંનેમાંથી એપ્સિલોન 0 a d કોમન કાઢી લઈએ તો પણ ચાલે ને, ડાયરેક્ટ કરવું હોય તો પણ ચાલે. 2/3 વત્તા 1 આ તરફ લખું છું, ધ્યાન આપજો. એપ્સિલોન 0 a d લસા લેશો તો 2 + 3 ના છેદમાં 3. એપ્સિલોન 0 ક્ષેત્રફળ એટલે L² ના છેદમાં d ને 5/3. 5/3 એપ્સિલોન 0 a/d. જોઈ લો કયા નંબરનો ઓપ્શન છે? ઓપ્શન બી. ખ્યાલ આવશે આટલું? હા. જોઈ લો એકવાર. ડન? ક્લિયર કરું? ચલો 7. વિદ્યુત ડાયપોલના અક્ષ પર વિષુવરેખા પર કોઈ પણ બિંદુએ, વિષુવરેખા પર કોઈ પણ બિંદુએ, બરાબર, એટલે ડાયપોલ એટલે આ થવાનું, આ ધન અને આ ઋણ. હવે અક્ષ પર કહેશું તો અહીંયા આવે, એટલે આ અક્ષ પર, એટલે અહીંયાથી તમારે અંતર શોધવા પડે અને બીજું અહીંયાથી અંતર શોધવા પડે. તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન ક્યારેય 0 થશે નહીં, બરાબર, ક્યારેય 0 થશે નહીં. હવે વિષુવવૃત્તની વાત કરીએ. વિષુવવૃત્ત એટલે ક્યાંથી? સપોઝ અહીંયાથી અહીંયા સુધી આ પોઈન્ટ, પોઈન્ટ જે પી આપણે ધારીએ તે આપણો પોઈન્ટ પી ક્યાં છે? અહીંયા ધારેલો છે. સપોઝ સમજી લો પોઈન્ટ પી, એટલે અહીંયાથી આપણે આ અને બીજું અહીંયાથી આપણે આ, બરાબર. તો ઉપરથી આવે એટલે આ અંતર આર તો કેવું થવાનું? સરખું જ થવાનું, પણ એક ધન થઈ જશે ને એક ઋણ થઈ જશે. ખ્યાલ આવે? હવે એક ધન અને ઋણ થઈ જાય એટલે આપણી પાસે -kq/r અને બીજું +kq/r. તેનો વિદ્યુત સ્થિતિમાન તો કેવો થઈ જાય? 0 થઈ જશે. એટલે આપણી પાસે અક્ષ પર v ≠ 0 અને વિષુવરેખા v = 0 થશે. એટલે ઓપ્શન ડી આવશે. આ તો ખાલી નાનું જ છે. ચલો, અણુની ધ્રુવીયતા નો એકમ. હવે ધ્રુવીયતા એટલે અણુની ધ્રુવીયતાનો એકમ લખવાનો છે. તો આપણે આવું ભણેલા, ડાયપોલ બરાબર આ. એટલે ડાયપોલ ક્યારે બને? જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કરીશું ત્યારે. તમને લોકોને યાદ હશે, ધન અને ઋણ બંને ભેગા હોય ત્યારે આપણે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર ઈ આપીએ એટલે શું થશે? ઋણ અને ધન આ રીતે છૂટા પડે અને ત્યાર પછી કાયમી ડાયપોલ બનાવતા હતા ચુંબકીય ચાક માત્રા માટે, બરાબર. તો આ ક્યારે પોસિબલ બને? જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે આપાત કરીએ ત્યારે. તો આપણે એમ લખી શકતા હતા, પી ચલે છે E0, બરાબર. તો એને આપણે રિમૂવ કરીએ આપણે, એટલે આપણે ચલે છે નું સાઇન કરીએ તો અહીંયા આલ્ફા આવી જશે. તો આલ્ફા બરાબર શું થશે? P × E0. ડાયપોલ એટલે P = 2 AQ. એટલે એકમ શું થશે? કુલમ × મીટર. ખ્યાલ આવે? અને ન્યૂટન પર કુલમ, બરાબર. કોનો? વિદ્યુત ક્ષેત્રનો. ઉપર જશે ન્યૂટન -1, કુલમનો વર્ગ થાય કુલમ² અને મીટર, બરાબર. એટલે આપણે આ રીતે લખી શકીએ, કુલમ² મીટર n-1. અલગ રીતે પણ આવે, કેમ કે એપ્સિલોન 0 એટલે વોલ્ટ પર મીટર પણ થાય, બરાબર. પણ આપણે ઓપ્શન જોઈને કામ કરવાનું છે, એટલે આપણો ઓપ્શન થઈ જશે એ. ખ્યાલ આવશે? પછી પોલેરાઇઝેશનની તીવ્રતા એટલે કુલમ પર મીટર સ્ક્વેર. ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ.
ઓ વાહ, હા આ પ્લેટ વાળા, આપણે પ્લેટ વાળા મેં તમને આગળ પણ કીધેલું હતું, પ્લેટ વાળા બધા કરવાના. આ પ્લેટ વાળા આપેલા છે, ધ્યાન આપજો. હવે આ પ્લેટને આ તો ઈઝી છે, બરાબર. તમે એમ સમજી લો કે અહીંયા, અહીંયા અને અહીંયા અને અહીંયા, અહીં 4 પ્લેટ છે, પણ અંતર બધાના અલગ છે, 2D, ડી અને 2D. બસ આપણે આજ થોડુંક ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આ બધે આપણે આ 1 2 3 4 છે તેને ધ્યાન રાખીશું. તો સમજી લેવું કે આપણી પાસે આ 1 છે, એની સાથે સમાંતરમાં કોણ છે? આ 1 સાથે સમાંતરમાં કોણ છે? 2. આ જો 1 સાથે સમાંતરમાં 2 છે. હવે 1 કોની સાથે જોડાયેલો છે? એ સાથે. એટલે આપણે અહીંયા બતાવી દઈએ એ, બરાબર. હવે એ જ સાથે બીજું કોણ જોડાયેલું છે? 3. એ સાથે બીજું કોણ જોડાયેલું છે? 3. આવી ગયું 3. હવે 3 એ કોની સાથે સમાંતર છે? પાછું 2 સાથે સમાંતર છે, બરાબર. 3 એ પાછું 2 સાથે સમાંતર છે. આપણે એને બતાવી દઈએ 2 સાથે સમાંતર. એટલે આ જે લાઈન છે એ આપણે 2 ને બતાવી શકીએ. જો અહીંયાથી વચ્ચેથી કશે છેડો નથી કાઢેલો, મેં છેડો કાઢેલો હોત તો તમે કહી શકો કે ના, બરાબર. પણ આ બે કોની સાથે જોડાયેલો છે? આ 2 4 સાથે જોડાયેલો છે અને 3 સાથે. અહીંયાથી હું લાઈન કાઢું, આ 3 ની લાઈન થઈ જશે ને અહીંયાથી લાઈન કાઢું, એ કોની લાઈન થઈ જવાની? એ 2 સાથે જોડાયેલો છે. 2 સાથે જોડાયેલો એટલે હું અહીંયા બતાવી દઉં બી, અને 2 સાથે જોડાયેલો છે. કોણ જોડાયેલું છે? 4. એ વિદ્યુત સ્થિતિમાન આપણે એમ કહી શકીએ આ બંને એ અને બી, આ બંનેની વચ્ચે આવે છે. 1 2 3 2 અને 3 4. હવે ધ્યાન રાખવાનું છે કે 3 અને 2 ની વચ્ચે, 3 અને 2 ની વચ્ચે કેટલું છે અંતર? ડી. 3 અને 2 ની વચ્ચે અંતર છે ડી, બાકી બધા વચ્ચે 2D અને 2D. આપણે આમ લખી શકીએ C1 બરાબર ε0a/2D, C2 બરાબર ε0a/2D અને C3 બરાબર ε0a/d, કેમ કે અંતર અલગ અલગ છે. હવે આ 3 તો સમાંતર જ થઈ ગયા છે ને, એટલે C C1 + C2 + C3 બરાબર. એટલે તમે લોકો ડાયરેક્ટ લખી શકો ε0a/2D, ε0a/2D + ε0a/d. સો આ બંને સરખા જ છે ને, તો શું લખાશે? 2ε0a/2D + ε0a/d. કેન્સલ આઉટ, આછું બંને સરખું થઈ ગયું એટલે 2ε0a/d. આપણો જવાબ આવી જશે 2ε0a/d. ખ્યાલ આવે આટલું? હા બરાબર. ચલો 11, પોલેરાઇઝેશન. પોલેરાઇઝેશન પર કોઈ પીચ કહેવાય, પણ એ ડાયપોલના છેદમાં કદ આવે. આ સમીકરણ યાદ રાખજો. ડાયપોલ મોમેન્ટ શું છે? ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ. ડાયપોલ મોમેન્ટ એટલે શું થવાનું? કુલમ ઇન્ટુ મીટર, અને આ શું થશે? મીટર ક્યુબ. એટલે આ કેન્સલ આઉટ થાય, એટલે કુલમ પર મીટર સ્ક્વેર, બરાબર. કુલમ એટલે શું થશે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ મીટર સ્ક્વેર. એટલે પારિમાણિક સૂત્ર તમે જો તો L-2, આ ઉપર આવે એટલે L-2, L-2 અને A1 T1 આ બંનેમાં માઇનસ, એટલે ઓપ્શન ડી તમારો આવશે. ઓકે, ખ્યાલ આવે? હા ચાલો. 12 થિયોરિકલ છે, 13 નંબરનો જોજો. તે નંબર. કોઈ એક પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી, બરાબર. કોઈ એક પદાર્થની સાપેક્ષ પરમિટિવિટીની વાત કરે છે. સાપેક્ષ પરમિટિવિટી એટલે એપ્સાઇલોન આર કેટલી આપેલી છે? 80 આપેલી. તો વિદ્યુત સસેપ્ટિબિલિટી
વિદ્યુત સસેપ્ટિબિલિટી એટલે કે શું શોધવાનું છે? કે ખાલી જગ્યા હશે. તો યાદ રાખજો, એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ વિદ્યુત સસેપ્ટિબિલિટી લઈને કે અથવા કાઈ કહી શકો, આમ કાઈ એમ એટલે 1 વત્તા કાઈ એમ. આ સમીકરણ મેગ્નેટિઝમ વાળા પાર્ટમાં આવતો હતો, અને બીજી વસ્તુ તમારે જે ડિલીટેડ પોર્શનમાં છે તેમાંથી આ છે, તો યાદ રાખજો આ. બરાબર, એટલે આપણે સિમ્પલ કરી શકીએ કાઈ એમ સસેપ્ટિબિલિટી બરાબર એપ્સાઇલોન આર માઇનસ 1 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય. આપણને 80 આપ્યું છે -1 એટલે જવાબ શું આવે? 79 છે. 79 ક્યાં છે? હા છે. ખ્યાલ આવશે આટલું? હા ઈઝી છે, આમાં કઈ વધારે ધાડ મારવાની જરૂર નથી. ચલો 14 નંબર. 2 માઇક્રો ફેરાડે કેપેસિટર ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટનો સપ્લાય. કેટલા વોલ્ટનો સપ્લાય? 50 વોલ્ટનો સપ્લાય. એટલે અહીંયા આપણે 14 નંબર લખીએ તો V બરાબર થઈ જશે 50 વોલ્ટ ના સપ્લાય સાથે જોડેલું છે, અને 3 માઇક્રો ફેરાડે કેપેસિટર ધરાવતા કેપેસિટન્સને જો કેટલા છે? આ 2 માઇક્રો એટલે અહીંયા કેપેસિટન્સ C1 કહી દેવાનું 2 માઇક્રો ફેરાડે, અને C2 કેટલાય જોડેલું છે? 3 માઇક્રો ફેરાડે 100 વોલ્ટ જોડેલું છે. આ કેટલું જોડેલું છે? 100 વોલ્ટ. બરાબર, V1 V2 જોડેલું છે. તો હવે બેટરી દૂર કરીને સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતા બનતા સંયોજનનો વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા થશે. બરાબર, હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે સામાન્ય વિદ્યુત ક્ષેત્ર માટે આ ફોર્મ્યુલા યાદ રાખજો. જ્યારે આવું કેપેસિટન્સ અને V આવી જાય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ છે C1 V1 વત્તા C2 V2 છેદમાં C1 વત્તા C2. બરાબર, નોર્મલી C ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q બાય V. તો CV ઇઝ ઇક્વલ ટુ શું છે? Q. એટલે આપણા વિદ્યુત ભાર છે એવું સમજી લેવાનું છે. બરાબર, એટલે V ઇઝ ઇક્વલ ટુ C1 આપણને ખબર છે કેટલું છે? 2 માઇક્રો ફેરાડે -6, અને બીજું કેટલું છે? V1 50. એ જ રીતે C2 બરાબર કેટલું છે? 3 માઇક્રો ફેરાડે, અને આ કેટલું છે? 100 છેદમાં C1 પ્લસ C2 એટલે 2 વત્તા 3, બંનેમાંથી -6 કોમન. ઉપર બંનેમાંથી -6 કોમન કાઢી દઈએ, 5 દુ 10 ને 50 દુ 10 થઈ એટલે 100 થવાના. ને અહીંયા અગેન 300 થઈ જશે, 3 ગુણ્યા 100 300 છેદમાં 5 ગુણ્યા 10 ની -6, 10 ની -6 10 ની -6 કેન્સલ આવે, તો 400 ના છેદમાં શું આવશે? 5 આવે. એટલે 8 50 40 એટલે આ 80 વોલ્ટ જવાબ તમારો આવે. એક આ સમીકરણ ધ્યાન રાખજો. ક્યારે? જ્યારે બે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જોડાયેલું હશે. એટલે આ જરાક નોટ ડાઉન કરી લેવું, અને આનો જવાબ 80 આપણો ક્યાં છે? ઓપ્શનમાં 80. ક્લિયર આટલું? હા ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. 2 માઇક્રો ફેરાડે 3 માઇક્રો ફેરાડે 4 માઇક્રો ફેરાડે કેપેસિટર સમાંતર જોડતા પરિપથનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? કેટલું આવશે સમાંતર જોડીએ તો? 2 3 અને 4 ને સમાંતર જોડીએ તો કેટલો જવાબ આવશે? 9. કેમ 9 આવે? સમાંતર એટલે બધાનો સરવાળો થશે, C1 વત્તા C2 વત્તા C3. બરાબર, ઉલટું છે, ધ્યાન રાખવાનું. પેલાને આમાં કન્ફ્યુઝ થવાનું જરૂર નથી. બરાબર, શ્રેણીમાં આવે એટલે 1/C1 ના છેદમાં 1/C2 પ્લસ 1/C3. આમાં 9 આવી જશે. ચલો 16 નંબર. 2 સમાંતર પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ 5. એટલે આપણને અહીંયા 5 કેપેસિટન્સ આપેલું છે, એટલે આ C0 ધારી લઈએ, અને આ K આપેલું છે. તો 2 પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવેલા કેપેસિટન્સ ખાલી જગ્યા છે. બહુ સિમ્પલ છે આ તો. આનું ફોર્મ્યુલા જ આપણે યાદ રાખવાનું છે. C ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ K. બરાબર, ડાયરેક્ટ જ ફોર્મ્યુલામાં, કેમ કે C0 આપણને કેટલું આપેલ છે? C0 આપણને આપેલું છે 5 માઇક્રો ફેરાડે અને ગુણ્યા 1.5. બરાબર, એટલે
આ 15 પચાસ 75 થશે અને પોઈન્ટ છે એટલે 7.5 માઇક્રો ફેરાડ. જો આવી ગયું 7.5 માઇક્રો ફેરાડ. ઈઝી છે, ખાલી સમીકરણ સૂત્ર આપણને ખબર જ છે બરાબર. આ યાદ રાખવાનું, સી ના છેદમાં C0 ઇઝ ઇક્વલ ટુ કે, અને કે બરાબર શું થશે એપ્સિલોન આર 1 પ્લસ એપ્સિલોન બરાબર. લા ધ્યાન રાખજો, એપ્સિલોન બાય એપ્સિલોન 0 માટે આ તમે યાદ રાખીશું. ચાલો હવે ક્લિયર કરું. 8.85 માઇક્રો ફેરાડે કેપેસિટર ધરાવતા કેટલા 8.85 પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર એટલે ડી આપેલ છે. તો પ્લેટનું ક્ષેત્રફળ, ચલો ક્ષેત્રફળ શોધવા માટે કયું સમીકરણ આવશે? કેપેસિટરની વાત કરે તો આપણને અહીં કેપેસિટન્સ આપી દીધો છે 8.85 ગુણ્યા 10⁻6 બરાબર. અને સાથે સાથે આપણને શું આપેલું છે? અંતર આપેલું છે ડી બરાબર 1 મિલીમીટર, રાઈટ? ઓકે, 1 મિલીમીટર બરાબર, એટલે 10⁻3, રાઈટ? તો એનું ક્ષેત્રફળ એ ખાલી જગ્યા થશે. કયું સમીકરણ આવશે? આપણું આ ચેપ્ટર પતી ગયેલું છે તો જરાક વાંચો તમે થોડું. તો સી ઇન્ટુ ડી એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ એક જ તો ફોર્મ્યુલા છે. સી બરાબર ઓલરેડી આપણને 8.85 10⁻⁻6 આપેલ છે. ડી બરાબર 10⁻3 થવાનું, અને અહીંયા એપ્સિલોન 0 8.85 10⁻12 ઇઝ ઇક્વલ ટુ એ થાય બરાબર. ઓકે, તો અહીંયા આપણને શું મળવાનું? 8.85 કેન્સલ આઉટ થઈ ગયું, -6 -3 વત્તા 12 ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થવાની બરાબર. સોરી, આપણે આ 6 3 9 3 ઘાત મીટર સ્ક્વેર, 10 ની 3 મીટર સ્ક્વેર. ખ્યાલ આવે આટલું? થોડુંક દિમાગ ખુલ્લું રાખો. સિમ્પલ ફોર્મ્યુલા તો આપણે લખાવેલા છે, નથી તો બુક ખોલીને બેસો તમારી પાસે જે છે તે, એમાં બધા સમીકરણ આપેલા હોય તો તમે નોટ ડાઉન ના કર્યા હોય તો બરાબર. ચલો હવે અહીંયા શું આપ્યું છે જો 18 સમાન વિદ્યુત ક્ષેત્ર Q કોઈ મુકેલ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે તો થીટાનું મૂલ્ય શોધો બરાબર. હવે લઘુત્તમ એટલે લઘુત્તમ ક્યારે થશે? તો થીટા બરાબર 0 આવે ત્યારે. પણ થીટા બરાબર 0 આવશે ક્યારે? સવાલ એ થાય છે બરાબર. તો આપણે જોઈએ કે સપોઝ આપણને u ઇઝ ઇક્વલ ટુ શું છે? -pe cos થીટા, રાઈટ? લઘુત્તમ એટલે ક્યારે થશે? જ્યારે u ઇઝ ઇક્વલ ટુ -pe આવે. મિનિમમ કહેવાય કેમ કે માઇનસ સાઇન છે, તો આ ધન થઈ જશે તો u મેક્સ એટલે શું કહેવાશે? u ઇઝ ઇક્વલ ટુ p થઈ જશે. માઇનસ છે એટલે અહીંયા -pe ઇઝ ઇક્વલ ટુ -pe cos થીટા. કેન્સલ આઉટ એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે થીટાની વેલ્યુ, cos થીટાની વેલ્યુ 1 ક્યારે આવશે? જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે. થીટા બરાબર 90 હોય તો cos 90 બરાબર શું થાય? cos 90 બરાબર 0 થાય, અને cos 0 બરાબર શું થશે? 1. એટલે જવાબ આવે તમારો 0. આપેલ પરિપથ A અને B સમતુલ્ય શોધો. હવે સમતુલ્ય શોધવા માટે પહેલા તો સર્કિટ બનાવવી પડશે પ્રોપર વેમાં. તો જે આપણે અહીંયા બનાવીએ તો છેડો A છે, અહીંયા આ કેપેસિટર C, આ કેપેસિટર C, અને ત્યાર પછી આ કેપેસિટર C અને આ કેપેસિટર C. આ રીતે થઈ જશે, અને વચ્ચે કેપેસિટર્સ આપેલો છે એટલે આ અહીં આ રીતે આપણે બતાવીશું કે આ થઈ ગયો આટલાનું બરાબર. બધાના કેપેસિટર C છે એટલે મગજમારી નથી. હવે અહીંયા જો સમજવાની વસ્તુ છે, અહીંયાથી આમ જાય છે ને આમ નીકળે છે, અહીંયાથી આમ જાય છે ને આમ નીકળે છે. વિન્સ્ટન બ્રિજ જે રીતે ભણેલા હતા તો વચ્ચેથી કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થશે નહીં. તો આપણે આ સર્કિટને આપણે આગળ ગણવાની નથી, તો આપણે નામ બતાવી શકીએ C અને C. આ C છે અને આ C છે. બધાના કેપેસિટર C અને C છે, રાઈટ? એટલે આપણે આ રીતે ધ્યાન રાખીશું, બધાના કેપેસિટન્સ C છે. હવે આ જો આ C છે અને C છે, ઉપર બંને કેવા છે? આની વાત કરીએ, આ શ્રેણીમાં છે,
આ શ્રેણીમાં છે, સર ઓપ્શન ડી આવશે. આ શ્રેણીમાં છે. જોઈ લઈએ આપણે. બરાબર, બંને શ્રેણીમાં છે તો 1/c પ્લસ 1/c, તો શું થઈ જશે 2/c. આ 1/c1 લઈ લો તો c1 બરાબર c/2. એટલે આ બધાનું શું આવશે c/2 c/2. એટલે આપણે આ બતાવી શકીએ. c/2 આવી જશે અહીંયા, અહીંયા પણ આ c/2 આવી જશે. આ તમારો c છે, હજુ આ 3 જોડાઈ જશે. આ c/2 અને આ c/2. બરાબર, c/2 અને c/2. હવે આ c/2 અને આ c/2 કેવા થઈ જવાના? સમાંતર. એ જ રીતે આ c/2, આ c અને c/2 સમાંતર. તો પહેલા આપણે આની વાત કરીએ તો c બરાબર c/2 વત્તા c વત્તા c/2. તો શું થશે? c/2 c/2 c થશે અને આ c છે, એનો જવાબ આવે 2c. એ જ રીતે આની વાત કરીએ તો c/2 પ્લસ c/2, એનો જવાબ શું આવે? c. આપણને છેલ્લું સમીકરણ શું મળશે? 2c અને આ શું થવાનું? c. તો લાસ્ટ સમીકરણમાં બંને પાછા કેવામાં આવી જવાના? શ્રેણીમાં આવી જશે. a અને b વચ્ચે ડાયરેક્ટ CAB બરાબર 2c ઇન્ટુ c અથવા 2c વત્તા c. તમે આ રીતે પણ લખી શકો, CAB બરાબર 1/2c વત્તા 1/c. બરાબર, 2c સ્ક્વેર ના છેદમાં 2c. બરાબર, 2c સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છેદમાં 2 પ્લસ 3 3c થઈ જશે. 2c પ્લસ c 3c, 1c કેન્સલ આઉટ થઈ ગયું. એટલે જવાબ આવશે 2c/3 અથવા 2/3 એપ્સિલોન 0 a ના છેદમાંથી 2 માંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. અહીંયા ઓપ્શન ડી આપેલો છે. ખ્યાલ આવશે આ રીતે? હા. બરાબર, જોઈ લો એકવાર. 23 કરવાનો છે. પછી ક્લિયર કરવા? હા સર, કરી દો. ચાલો, હવે અહીંયા જોજો 23માં. હવે 23માં તમે ધ્યાનથી જોઈ શકો કે સર્કિટ જે રીતે આપેલ છે તેમાં a અને b વચ્ચે શોધવા કીધેલું છે. a અને b વચ્ચે. તો a અને b ની વાત કરીએ તો એ છેડા પાસે જોજો, એ છેડા પાસે કેટલો કેપેસિટન્સ છે? 1 કુલમ. હવે એ સાથે કોણ જોડાયેલું છે? 2. આપણે એમ બતાવી દઈએ કે એ સાથે કોણ જોડાયેલો છે? 2. બરાબર, બધાના કેપેસિટન્સ તો સરખા છે, પણ આ 2 નંબરનો જોડાયેલો છે. બરાબર, હવે પાછું અહીંયા બતાવો, આ કોણ છે? 3 નંબરનો. રાઈટ. હવે એ જ સાથે સાથે અહીંયા જોઈ શકો કે ફોર્થ કોની સાથે જોડાયેલો છે? 2 થી નીકળીને 6 સાથે જોડાય છે. બરાબર, ને આ અહીં 3 સાથે. એટલે આપણે અહીંયા બતાવી દઈએ, આ 2 થી નીકળીને આ 6 થઈ જવાનું. 6 પાછો કોની સાથે જોડાયેલો છે? સોરી, આ 4 થી જવાનો, નંબર 4. આ કેપેસિટર પાછું એ વચ્ચેથી એક લાઈન જે કડે છે ત્યાં કોણ છે? 5. 5 પાછો કોની સાથે જોડાયેલો છે? 6 સાથે. પેલા અહીંયા બતાવી દઈએ 6, અને 6 આપણો કોની પાસે છે? B. B આ 4 સાથે અને 6 ની વચ્ચે છે, એટલે આ 4 આવી જવાનું અને આ 6 ની વચ્ચે, એટલે આવી જશે. બરાબર, પણ એ પાછો કોની સાથે જોડાયેલો? 3 સાથે પણ જોડાયેલો છે, એટલે આને આપણે જોડી દઈએ 3 સાથે. એટલે કંઈક આ રીતે આપણું સર્કિટ બની જશે. બરાબર, હવે તમે આરામથી કરી શકો. આ બંને કેવા થવાના? સમાંતર થઈ જશે. સમાંતર એટલે સર ઓપ્શન બી આવ્યું. આ બંને સમાંતર થઈ જશે એટલે શું થવાનું? આપણી પાસે 2c. ઓલરેડી c છે. એ જ રીતે નીચે આવો તો આ થઈ જશે તમારા માટે c, અને આ શું છે તમારા માટે? 2c. બરાબર, એટલે આ a અને b. રાઈટ, a અને b થઈ જશે. ખ્યાલ આવે આટલું? હવે 2c અને c બંને કેવા છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં હશે, અને એ જ રીતે આ બંને પણ કેવા છે? શ્રેણીમાં છે. 2c અને c બંને પાછું સરખા જ છે. એટલે તમે એક શ્રેણી શોધી કાઢો
એટલે 2c ઇન્ટુ c છેદમાં 2c પ્લસ c, 2c સ્ક્વેર છેદમાં 3c, તો 2/3c. તો આનો 2/3c જવાબ આવે તો આનો પણ એ જ આવશે 2/3c. બંને એકબીજાને સમાંતર થશે તો સિમ્પલ લખી શકે c ઇઝ ઇક્વલ ટુ c ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2/3c વત્તા 2/3c. બરાબર. તો જવાબ આવી જશે આપણા માટે 4/3c. 4/3c એટલે ઓપ્શન બી આવે. ખ્યાલ આવે? ખ્યાલ આવે ને? હા ઓકે. હા સર.